મારા ઘરે સોલાર મૂકીને જ ઇન્વેસ્ટમેન્ટ કરું એના કરતા સોનામાં જો એ પૈસા ઇન્વેસ્ટ કરું તો મને વધારે રિટર્ન મળે, આવું ઘણા લોકો માનતા હોય છે. એને લઈને આપ શું કહેશો? સોલાર એ સોનું જ છે અશોકભાઈ. રાઈટ. સોનાની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કરો અને જે રિટર્ન મળે ને એના કરતા પણ વધારે સોલારમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને રિટર્ન મળી શકે છે. ઓકે. હું તમને ગણતરી કરીને સમજાવું. લેટ સપોઝ તમારા ઘર પર 3500 થી 4000 રૂપિયા જેવું લાઇટ બિલ આવે છે, એટલે વર્ષના અંતે તમે 50,000 રૂપિયાથી વધારેનું લાઇટ બિલ પે કરો છો. બરાબર. અને 25 વર્ષના અંતે તમે 12 થી 13 લાખ રૂપિયાનું લાઇટ બિલ પે કરો છો. રાઈટ. આજના દિવસમાં પીએમ સૂર્યઘર યોજના અંદર તમે એક ઘર પર સોલાર લગાવો ને તો 78,000 રૂપિયા તો સબસિડી મળે છે. ઓકે. આ સોલાર લગાવવાની કિંમત 1,70,000 આજુબાજુ હોય છે. સો 1 લાખ રૂપિયાથી ઓછા ઇન્વેસ્ટમેન્ટની અંદર આજે તમારા ઘર પર સોલાર લાગી જાય છે. રાઈટ. અને એનાથી 25 વર્ષની અંદર 12 થી 13 લાખ રૂપિયાનું તમને સેવિંગ થાય. ઓકે. સો સોલારમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે સોનામાં, તમે જ કહો. રાઈટ. અને એ પછીનો તો પાછો બેનિફિટ તો છે જ. અને આ 1 લાખ રૂપિયાની અંદર પણ જો તમે ઇન્ટરેસ્ટ પર પૈસા લેવા માંગતા હો તો 7.5% પણ ઓછા વ્યાજ દર પર તમને લોન મળે છે. વાહ. એટલે ઓલમોસ્ટ ફ્રી જેવું તમારું કામ થતું હોય છે. તો મિત્રો, સોનાની જગ્યાએ તમે પણ સોલાર માટેનો વિચાર કરી શકો છો. આ વાતને લઈને આપનું શું માનવું છે ચોક્કસ કોમેન્ટ કરજો. અને હા, આ વાત પર વિચાર જરૂર કરજો.